શક્તિપીઠ અંબાજીમાં આજે યોજાઈ પ્રક્ષાલન વિધિ। ભાદરવી પૂનમ પછી અને આસો નવરાત્રી પહેલા યાત્રાધામ અંબાજીમાં યોજાય છે પ્રક્ષાલન વિધિ। આ વિધિ પાછળનું મહાત્મ્ય એ છે કે ભાદરવી પૂનમે લાખો યાત્રીઓ પગપાળા મંદિરે પહોંચતા હોય છે। ભાદરવી પૂનમે ભક્તોના ધસારા પછી મંદિરમાં સ્વચ્છતાની સાથે પવિત્રતા જાળવવા આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે। મંદિરનું દેરું, ગોખ, ગર્ભગૃહ, સવારીઓ, વાસણો અને આભૂષણોને ધોઈને તેનું સમારકામ કરવામાં આવે છે। એટલે ભાદરવી પૂનમ બાદ અને માની નવરાત્રી પૂર્વે આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે। આજે પણ આ પ્રક્ષાલન વિધિ ભાદરવી પૂનમ 2025 થી ભાદરવી પૂનમ પછીની આજે થઈ રહી છે અને ભક્તોમાં પણ ઉત્સાહ, આનંદ જોવા મળી રહ્યો છે। અમદાવાદનો સોની પરિવાર દ્વારા લગભગ 280 વર્ષથી આ સેવા કરતો આવ્યો છે। પરંપરાગત રીતે વર્ષોથી જોડાતા સોની પરિવારના 60 સભ્યો પણ આજે આ સેવામાં જોડાયા હતા। જૂની પ્રણાલી મુજબ દરેકને હાલ ₹50 મહેનતાણું ચૂકવવામાં આવે છે। મહેનતાણું નહીં પરંતુ માતાજીની આ દુર્લભ સેવા કરવાનો ઉત્સાહ ભાવિકોમાં હોય છે। આજે યોજાયેલી પ્રક્ષાલન વિધિમાં પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી સહિત અનેક ધારાસભ્યો અને અધિકારીઓ પણ જોડાયા હતા। આ પ્રક્ષાલન વિધિમાં અમે સોના અને ચાંદીના દાગીના જોઈએ છે। સોનાના દાગીના ધોવામાં જે કંઈ ઘટ પડે એ ઘટને સરભર કરવા માટે અમે માતાજીની હારમાં જે પુતળીનો હાર કહેવામાં આવે છે એમાં એક પેન્ડલ દર વખતે ચડાવે છે। આવા ઘણા પેન્ડલ ચડાયેલા છે।